એ ભત્રીજા હા કાકા એટલે ક્યાં લઈને હેડ્યો છે મન તું? આપણે કાંડ કરવા જઈ રહ્યા છો એટલે પણ આ ગભા ઉપર શું છે તારે? કાકા કભે તો ચારના તમે મને મળ્યા છો ને તારને આ કભે જવાબદારી આવી ગઈ છે. એટલે પણ તું ક્યાં લઈને હેડ્યો છે મને? અરે કાકા તમે ચૂપચાપ મારી ચીડચીડી હેડ્યા આવો. હાલ તો આપણે બધું કર્યું તું છે તો ખરી. ચા છે, દૂધ છે, ચોખા છે, ઘઉં છે, મગ છે, એટલે બધું છે. હાલ ચો લઈને હેડ્યો છે તું? અરે કાકા ઘરમાં ખ એવું તો બધું પડ્યું છે પણ હું શું કહું તમને ખબર છે? હા એક વસ્તુના ભાવ છે ને આસમાને પહોંચ્યા છે હાલ. શેના? આ ખોડ ના ચમ અત્યારે ખોડ ચો મળે છે માર્કેટમાં. તમને આપણે ખોડના ભાવ કાકા ખબર છે હાલ કેટલા છે? એટલે 4 રૂપિયા છે. હમણાં જ લાવી છે મણ. અરે કાકા 4-5 દાડા શાદ છે હાલ છે ને 70 રૂપિયા કિલો છે ને મણના કેટલા છે? 1400 છે લા. તો એટલે મેં તો 800 રૂપિયા લાવી છે. ના 1400 રૂપિયા મણ મળે છે ને એ મળતી નથી ટેમે. હે? ઓવે શું વાત કરે ઓવે છે? એટલે તમે ઘણો વાર ના કરો. મને એક જગ્યાએ પાલ મળી છે દુકાને એમ ઓરી પડી છે આખી ને પછી છે ને ઘરે લાવવાની પછી વેચો 1400 ભાવે. એવું? ઓવે ચૂપચાપ હેડ્યા આવો. હેડ તો તારે આ ડબલ થઈ જાય પૈસા. અરે ડબલ થઈ જોય. આ અઠવાડિયામાં જ ભાવ તો સડ્યા છે કાકા. લે હેડે આ તો વળી 70 થી હોટ થાય પર આ તો. તો પછી એટલે પૈસા થઈ જાય ને મને ખબર છે આપણા ઘરમાં બધોય સામાન પડ્યો છે પણ આ ખોડના દુખે જ હેડ્યો છું હું. ચાલાક તો છે તું. હા તો હેડો તાર. શીખડાવે કે નહીં તો ના બધું કેમ? મારા કાકે પણ કાકા આ શીખડા મારો કપો ઊંચો થઈ ગયો પાછો. ઈ તો રહેવાનું. હાલ શીખશો ને તો પછી કોક થાય ને કોઈ નહીં થાય. હા હેડ તો આપણે સપાટ આवर હેડ. હેડ પત્રીજા અને હું શું કહું છું ઓર વગેરે રાખજે પાછો તું. જ્યાં ફેરે પકડીને ખાય તો તેજ. અરે હા ફરત ના પકડાવા જ્યું પણ હું શું કહું છું તમે કાકા બોલો મને તો બોલો વધારે. તાઈ તો બોલવું પડે તારે થોડું. કાકા આગેવાન આવી છે આગેવાન શોખ આવતા તમે ના બોલતા જતું તો હું મારી જાય અલય ઓ આગેવાન આટલા મોડા હા પેલા જગમાલજી ને મગફળી મોઢ રાખવા દે આગેવાન. એવું એમ ઉંદરાની ઓર રાખવી પડે કે હાલ તો જગમંદી તો જાસી તો એ તો બહાર જાસી. એવું છે હવે બહાર જાય. એને હારીને ની કોક જવાનું કહેતા હતા બરોબર એટલે ભૂંડનો ત્રાસ વચી ગયો છે કે આગેવાન. ના ત્રાસ તો ઘણો બધો વધી ગયો ગામમાં. ને પાછું હું શું કહું હા તમારા આવતા કહેતો પાછું અમારા કાકા ભત્રીજા રહેતો હોય તમારે વોટ રાખવાની જરૂર નહીં. ના એ તો હું અભાઈ રહ્યો હો. હા એમ. બુંડ બુંડ ના આવે એમ હોય ઈએ. આશીર્વાદ મૂકતા નહીં. હા શું કહું કાકા? હારું હારું હો. હા પણ જગમાજી પાછું મોને સારો હો. ના માણસ તો સારો છે પણ તમે સારા નથી બરોબર લો અમાર પાછું ભૂંડાવી છે મેં હેડો એમ હોવે. હેડો હેડો હો હોજી જાતો રી વેલે વેલે ને પછી વળી ખાવામાં ઠપકો આલે અમર પેલા શું વોટ રાખી દી એ ઠગો અમે આજ હેડો હો હેડ ભત્રીજા. એ કાકા હા આગેવાન ને હોજ ને ઊંઘે નહીં આવતી હોય યા નવરાશી તો એને શું કહું ને હું શું કહું હવે ચોરી તો કરવા હેડ્યા પણ અમાર કેમ પાછો આગેવાન વાળી હોજ ના પાડી જાય કોઈ ઉભરાવશે નહીં. એટલે એને કોમ સેવે આપણને પકડવાના. એમ તો એ વાત હાસી થઈ ચો પાડી તો હાસી ડાયરેક્ટ માલ ઉપાડી અને બારે બાર નીકળી જવું છે. તો ઓછું જડવું નહીં કરે પેલા. શું કહું તમારું તો લહડો એટલે એ હા એટલે એ દુકાન તો ખુલ્લી છે પણ અરે પણ કાકા દુકાન તો શોખ ખુલ્લી રહી તો પણ ચોથી જાય ચોરી કરવા માલ તો દુકાનમાં નહીં પડ્યો તો એને પાછલા ભાગમાં મોટી ગુડમ હતી ને એટલે પણ એ તો લોક મારેલો હશે કે અરે લોક હું નહીં રહ્યો હું બધું તોડી નો છે તમે ખાલી 5-10 રૂપિયાની દુકાન લો એટલી વાર હું ઉપાડીને આવ્યો રો ચાટકે હે તારે લેડ તો હા હેડો પછી જા હા તોમથી નીકળી જા હું કોક લાવરું દુકાનેથી. અરે તમે લો હું તારા તારા બોરી ઉપાડીને એમ હોય જા તું જા ભાઈ એક સોના પેકેટ આલજો રૂ તીખું તીખું હો. કાકો ને મન લાગે ભાઈને વાતે સડાવે એટલી વાર હું છે ને કટુ ખેસ કઈ નાખું પણ અહીંયા નડી કોઈ રહેતું નથી હોય નવો કોઈ રહેતો નહીં હવે ના હોય તો શું બોલવું સેફ નહીં હા ઓહો એટલે ડબ્બા કેટલા બધા પડ્યા છે
લાવજો એક ડબલું તો પેલો છે ને આ તો મજા આવી ગઈ મેઠું નહીં મેઠું આલો કે હા નહીં જોતું ભાઈ નહીં હારું પકડો ને શું પકડી જા વજન છે ખૂબ એમનો ડબલ છે તો લાયો છે ને મહિને શાંતિથી રહે જો તો કાટું પાછું કાકા અડધી રાતના ચોથી આવરા છો તમે દિહા જતા શ્યામન લેવા જતા કરિયાણું લેવા જાત સાહેબ હે કાકા આ કટ્ટામાં શું લાવ્યું છે ખોડ છે ચોખા છે કટામ એટલે સોખા છે કે ખોડ છે ખોડ છે ના 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 સાહેબ ચોખા છે ચોખા બતાવજે સાહેબ ચોખા છે બતાય ચોખા છો રે બતાય તું મને એટલે આ તો ખોડ છે ને તો બિલ છે બિલ હાલ ખોડનો ભાવ તમે વભળ્યા છે પણ બિલ તો સાહેબ નહીં આલ્યું બિલ તો શેઠ નતા દુકાને પડી ગયું પડી નહીં જુ કાકા આલ્યું નહીં ના ના, શેઠ હાજર નતા ને ભાઈ રાશિનો ધ્યાન નતું આવડતું લખતા સાહેબ તો હાલ તો ચોથી આવડ્યું એને કોણ એટલે આ એ તો વજન માં થતા આવડે પેલું તો નોમ નહીં હિસાબ આલવાનો હોય ને એટલે નતું આવડતું બિલ સાહેબ તો હાલશે કે એ છોકરો તો લસીને ગાલવાનું હોય છે બિલ એમાં બિલ હશે લાવો બિલ લાવો તમે હેડો શેઠ નતા હાજર છે સાહેબ અલા બિલ કહું છું હા હા હું શું કહું છું હું મારે ચેક કહેતો હતી બરાબર તો હલવાયા કે લેવા જેવા વણા તે હલવાયા ચોરી કરવા લઈ અને મેં તો હલવાયા છી તે હલવાયા કરતા હું તો ચોખા કહેતો તો ખોડચો બાફવાનું આવતું હતું એટલે ખોડ હતી મેં કીધું ખોડ શાંતિ રાખો ને અમને પછી હા સાહેબ આ શું ખુસુર ફુસુર કરો છો બે જણા કોઈ તો મારા ખુસુર ફુસુર નહીં કરતો મારા કાકા મોય મથી જાય ને 25% થઈ જાય છે કે હા 125% એટલે- છે તું આનું બિલ લાવો વાહ પણ સાહેબ શેઠ હાજર નતા એને ભાઈ રાશેલો હતો ને એને લખતા ના આવડતું એટલે બિલ કાર્ડ બની આલી છે એમ તમારે ચેક કરી છે મી હવે અમે અમારે હવે શેઠ તેથી થી જ લાવા બધું એટલે ફોન કરતી કોને તાર જેટને ફોન કે નંબર લાવો કાકા ના કાર્ડ નહીં સાપું એની અમને દુકાન ચાલુ કરી છે તો તમારે શેઠ જેમ થઈ ગયો યાર જૂઠું બોલતા આવડે ના ના સાહેબ જૂઠું બોલતા આવડે લે ડોહા એ એમ કરે જૂઠું ના બોલતા સાહેબ હા હા શું કહો નવી બનાવી છે અમને પોલીસ છે હવે આ સાહેબ. મારો દંડો પડશે ને તમને ના, ના, નવી નવી નીકળી જાય તમે જે છે ને હાસુ બોલી દો સાહેબ દુકાનેથી લાવ્યું છે હા શું કહું છું અરે મોની એમ લાગતા નહીં કાકા સાહેબ પણ હું શું કહું દુકાને લાવ્યો છે સાહેબ દુકાન Oh, no, 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 no. નવી આઈડિયા ચેથી લાવે છે મારે ખબર આવે એવી તમે હેડ તો પેલો આવતો હશે મને એવું લાગે છે. હેડો હેડો હાથમાં ના આના કાચતો છે ને તોડી નાખો તો હું મારી આ દૂધા જીયાકનો છોરીને લાવ્યું છે હવે ક્યાં તણીનું હશે ચાલવાય જવું પડશે ને કે પછી આપણે થોડા ચા પાણી કરશે જબરદસ્ત પકડવા આવ્યા હતા મેળ ના આવ્યો તો લાગે છે ને કેસ નોંધાઈ જો તો એના ઉપર ચોરીનો હા જબર ઉડી ગયો પોલીસ વાળા કરતો હવે તો હાથ છે ને તોડી નાખ